પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરતી પ્રભુએ આપણને સંગત આપી, એકઠા કર્યા. પ્રભુના વચનો રોજ વાંચવા, રોજ મનન કરવું ને પ્રભુના સંગતમાં રહેવું જરૂરનું છે. માણસ એ દેવના મુખમાંથી નીકળતા વચનથી, દરેક પ્રત્યેક વચનથી જીવશે, અને એટલા માટે પ્રભુના વચનને આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે આભાર. જીવતા રાખ્યા, તમારી કૃપામાં અમને નવો દિવસ દેખાડ્યો, સંગતમાં લાવ્યા. તમારા પવિત્ર વચનો દેવ અમે વાંચવા સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પ્રકટીકરણ છે, એને થયેલી જે ઘટનાઓ ટૂંક સમયમાં બનવાની છે, એનું અધ્યયન કરવા માટે આવ્યા છે. સાંભળનારને, મનન કરનારને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પવિત્ર આત્મા મદદ કરો, દરેકને મદદ કરો. આભાર. દરેક જે જોડેલા છે ભાઈ બહેનો, દરેકને આશીર્વાદ આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. ગુડ મોર્નિંગ. થોડી એની વાત કરીને હું સમાપ્ત કરવા માંગુ છું. આ શૈતાનને ફેંકવામાં આવ્યો નથી, પણ એને નાખવામાં આવશે, એ વાત કહેવા માંગુ છું. તો જ્યાં સુધી નિયમ નથી ત્યાં સુધી શિક્ષા પણ નથી. અને શૈતાને જે કર્યું એ છે, જેમ લખેલું છે કોરિન્થી તેનો 2 અધ્યાય, પહેલો કોરિન્થી 2 અધ્યાય તેની 8મી કલમ. વાંચો. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નહોતી. જો આ જગતના જે જ્ઞાની છે, આ જગતના જે અધિકારીઓ છે, તેમને ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ તમે ન જોડત. પણ તેઓએ ભૂલ કરી આ અધિકારીને. હવે ઇન્ડિયામાં ફાઇટિંગ કરે તો કેસ ઇન્ડિયામાં ચાલે, પણ ભૂરિયાને કોઈ મારી નાખે તો પછી એ કાયદો અલગ થઈ જાય, અને પછી તો કાયદો લાગે, બહારના કાયદા લાગે. અને પ્રભુએ કીધું, હું આ જગતનો નથી, મારું રાજ્ય અહીંનું નથી. અને જેને મોકલવામાં આવ્યો, જેને મોકલ્યો, જે મોકલે છે એ મારો બાપ છે. પ્રભુએ કીધું, મારા બાપે મને અહીંયા મોકલ્યો છે. હવે અને મારીને આ લોકોએ બહુ મોટી ભૂલ કરી, અને આ ગુનો થઈ ગયો કે હવે તો કેસ થઈ ગયો કે પ્રભુ ઈસુને મારીને આ બહુ મોટી ભૂલ કરી. અને જે આ જગતનો નહીં અને બીજા જગતથી ઉપરથી આવેલો, એને મારીને આ જગતમાં બહુ મોટું પાપ થયું. અહીંના જે લોકો હતા, ભલે સંતો હતા, પણ તે માટીના હતા. ને શૈતાનને કહેવામાં આવેલું કે તું ધૂળ ખાશે. તો એ પ્રભુએ પોતે કીધું કે જે શરીરને મારી નાખે છે તેનાથી બીવો નહીં. એ કંઈ ગુનો નથી, કારણ કે તમે પોતે જ સોંપાઈ ગયા છો, તમે ધૂળ છો. અને જ્યારે ઉત્પત્તિમાં જે જોઈએ છે, ઉત્પત્તિ 3 અધ્યાયમાં 15મી કલમમાં, કે હવે સ્ત્રી અને સાપ વચ્ચે એ વેર થવાનું છે. ને સાપ જે છે અને સાપનું સંતાન, સ્ત્રીનું સંતાન વચ્ચે બી વેર થવાનું છે. એ પણ વાત વાંચીએ છીએ, આગળ વાંચીએ છીએ. તું હવે પેટે ચાલશે અને તું તારા જીવનો લગી ધૂળ ખાશે. એટલે તને અધિકાર છે શરીર પર, માણસના શરીર પર તને અધિકાર રહેશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બને છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે, એના ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકાર ચલાવે છે. ને શરીરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઠીક કરે છે. સાજાપણું પ્રભુ આપે છે. તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ કીધું કે હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. કેમ? કારણ કે મને ઊંચો કરવામાં આવશે, મને મારી નાખવામાં આવશે. એ જ બનશે કે હવે આ પકડાશે અને હવે એને અહીંયાથી હટાવવામાં આવશે. ને એ જે અવર જવર થતી હતી અયુબના સમયમાં, એ શૈતાનનું આવવાનું જવાનું એ બંધ થયું. અને હવે એ જે દેવનું દૂતો જ્યાં છે, જ્યાંથી બધા મિખાએલ છે, ગાબ્રિએલ છે, એ બધા દૂતોના જે સ્થાન છે, ત્યાંથી એ જગા ખાલી થઈ. અને શૈતાન પહેલા આકાશમાં એના લોકો સાથે આવી ગયો. ત્યાં પણ જે છે એ બીજા દૂતો શૈતાન સાથે તેના દૂતો છે જ. અને એના માટે જ નર્ક બનાવ્યું છે. માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં લખેલું છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, હું દોષિત ઠરાવવા માટે આવ્યો છું, કેમ કે આ લોકો એ અજવાળા કરતા અંધારાને વધારે મહત્વ આપ્યું ને અંધારાને પ્રેમ કર્યો.
આજની તારીખમાં લોકો શેતાન પર આરોપ નથી મૂકતા અને એના કારણે કોઈ પણ એફઆઈઆર ન થવાથી કોઈ પણ કેસ કોઈ હાથમાં લેતું નથી. અને એટલા માટે લોકો ગીત ઘણી વાર એવા ગીત ગાય છે, શાયદ મેં ખુદ હું, मैं જ गुनहगार हूं, मैंने જ गलती की, मैंने જ पाप किया, मैं જ शैतान को मत मारो, शैतान को मत डांटो, मैंने किया गलती. લોકો એમ કહે છે કે મેં જ કર્યું છે, શૈતાનને બિલકુલ કશું ના કરો. તો આપણે એફઆઈઆર ફાળવું જરૂરનું છે. એટલામાં લખ્યું છે આપણે દૂતોનો ન્યાય કરશું, પણ લોકો બ્લેમ કરતાથી દૂતો અને જે છે તેઓના ઉપર મુકદ્દમો ચલાવવા માટે તૈયાર નથી. સંતો, 1 કોરિન્થી 6:3 માં છે, સંતો જગતનો ન્યાય કરશે, દૂતોનો પણ તેઓ ન્યાય કરશે. 1 યોહાન 5:19 માં લખેલું છે, આપણે જાણીએ છીએ આ જગત દુષ્ટની સત્તામાં રહે છે. એટલા માટે પ્રભુએ પોતાના લોકોને આ જગતમાંથી છોડાવ્યા. પ્રેઝ ગોડ. તો હવે આજે જોઈએ છે આપણે પ્રેક્ટિકલમાં 12મો અધ્યાય 7મી કલમ. પહેલા આકાશમાં જે છે એમાંથી શૈતાનને સ્થાન નહીં મળે, અને કારણ કે ઇઝરાયેલના સાથે પ્રભુના લોકો સાથે લડે છે, અને મિખાએલ છે, યહોવા નહીં પણ મિખાએલ છે કે જે ઇઝરાયલના પક્ષમાં ઉભો રહે છે, ઇઝરાયલને બચાવવા માટે ઉભો રહે છે. બધા રાજ્યો શૈતાનના હોઈ શકે, પણ જે આ જે પ્રભુની પ્રજા છે ઇઝરાયેલ, એના પક્ષમાં મિખાએલ પહેલાથી છે. અને એટલા માટે મિખાએલ એ લડે છે શૈતાન અને તેના દૂતોની સામે, કારણ કે શૈતાન ને તેના દૂતો પૃથ્વી પર ઉતર્યા અને આ જે નર બાળક છે એના સામે લડવા માટે, અને એટલા માટે તેઓને આ સ્થાન નથી મળતું. 9મી કલમ, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સાપ જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. પૃથ્વી શબ્દ છે, પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. એટલે જે એ સમય, અત્યારના સમયમાં આપણે પ્રાર્થના કરે છે કે આકાશી સ્થાનોમાં દુષ્ટાત્મા સામે અમે લડીએ છીએ, પણ પછીથી કહેવાશે હવે આપણે પૃથ્વી પર જે દુષ્ટાત્મા છે તેની સામે લડીએ છીએ. કોઈ પણ આકાશમાં રહ્યું નથી કે દુષ્ટાત્માઓના સામે આપણે ત્યાં લડીએ. બધા દુષ્ટાત્માઓ પૃથ્વી પર આવી જશે. અને જેમ શરૂઆતમાં ઉત્પત્તિ 6 અધ્યાયમાં જે દૂતોએ પાપ કર્યું, પૃથ્વી પર આવીને જે બધા પાપ કર્યા, માણસોની દીકરીઓ સાથે પાપ કર્યા, અને ઈશ્વરના જે યોજનાઓ હતી એને બધું બગાડી નાખ્યું અને વિનાશ થયો, એ જ પ્રમાણે આ બધા જે દુષ્ટાત્માઓ છે એમને આકાશમાં સ્થાન નહીં મળે. અને આગળ 10મી કલમમાં લખ્યું છે, હવે તારણ, સામર્થ, આપણા દેવનો અધિકાર અને તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે, અને આપણા ભાઈઓ પર જે દોષ મૂકતો હતો તેને, હાલેલુયા, તેને શું લખ્યું છે, અમારા ભાઈઓ પર જે રાત દિવસ દોષ મૂકતો હતો તેને નીચે ફેંકવામાં આવ્યો. પ્રેઝ ગોડ. તો અહીંયા શબ્દ થાય છે ફેંકવામાં આવ્યો. તો હઝીકેલ 28મા અધ્યાયમાં ઘણા કદાચ કહે કે મેં તને ફેંકી દીધો. યશાયા 11મા અધ્યાયમાં કદાચ કોઈ કે શૈતાને 14મા અધ્યાયમાં લખ્યું છે ફેંકી દેવામાં આવ્યો. આ બધા જે વાત છે એ વિશે આપણે આગળ જોઈશું. પણ આ જ જગા છે કે એક સમય આવવાનો છે જ્યારે શૈતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવશે. ત્યારે આપણું યુદ્ધ આકાશી સ્થાનોમાં નહીં હોય, કારણ કે આકાશમાં આનંદ 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 થશે. 12મી કલમમાં લખ્યું છે, આકાશો આનંદ કરો. શબ્દ છે આકાશો આનંદ કરો, એટલે જે બીજા આકાશમાં તો આનંદ હતો જ, પણ હવે પહેલા આકાશમાં પણ આનંદ થશે, કેમ કે તેઓને ફરી ત્યાં સ્થાન મળશે નહીં. શું લખેલું છે? આકાશો આનંદ કરો અને પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ. કેમ કે શૈતાન તમારી પાસે પૃથ્વી પર ઉતરી આવ્યો છે અને તે જાણે છે મારા માટે હવે થોડો જ સમય રહેલો છે. આ થોડો સમય જે છે એ બહુ જ ઝડપથી જતો રહે છે, અને તરત જ 22મો અધ્યાય આવી જાય છે. શૈતાન માટે જે સમય આવવાનો છે થોડો સમય, અને એ ચાહે એટલો બધો જોર લગાવશે, પૂરી બુદ્ધિ વાપરશે, અને એનું લડાઈ ફક્ત મનુષ્ય સાથે હશે, કારણ કે આકાશી સ્થાનોમાં
એને સ્થાન નહીં મળે. પ્રભુ દરેકને કૃપા આપે સમજવા માટે આપણે આગળ એના વિશે અભ્યાસ કરીશું. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર તમારા વચનો માટે. જે બધી ગેરસમજો છે દુનિયામાં કે શેતાનને ફેંકવામાં આવ્યો અને એટલા માટે પહેલી ઉત્પત્તિ પહેલો અધ્યાય પહેલી બીજી કલમમાં અંતર થઈ ગયું. જગતમાં શેતાને જૂઠા શિક્ષણો ફેલાયેલા છે પોતાના, અને લોકો એને શેતાન સાથે સંબંધ ધરાવે છે. તેઓએ શેતાનનું પ્રકટીકરણ લઈને શીખવેલું પણ છે કે શેતાન હવે એને ફેંકી દેવામાં આવ્યો છે, પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે. હવે તે નરકમાં પણ આવજા કરે છે, ભાલાથી લોકોને માર કરે છે. જાતના દુનિયામાં જુઠ્ઠા શિક્ષણો શેતાને ફેલાવેલા છે. પ્રભુ, અમે આભાર માને છે તમે અમને કૃપા આપી, આંખોને ખોલી કે જે ઘટનાઓ બનવાની છે એના વિશે અમે માનીએ છીએ. હા પ્રભુ, તમે જેમ કીધું એ પ્રમાણે થવાનું છે. શેતાનને ફેંકી દેવામાં આવશે આકાશમાંથી, પણ એ બીજા નહીં પણ પહેલા આકાશમાં એને સ્થાન નહીં મળે અને તે પૃથ્વી પર આવી જશે. અમે આ તમારા વચન મારફતે પ્રભુ સત્ય પામ્યા, અને પ્રભુ જે જોડેલા છે દરેક ભાઈ બહેનો એમને પણ પુષ્કળ કૃપા આપો, સમજી શકે, જુઠ્ઠા શિક્ષણમાંથી નીકળીને સત્યતામાં જોડાઈ જાય. પવિત્ર આત્મા મદદ કરજો. આભાર અમને આ સમજાવો છો માટે. આગળ તમે અમને દોડતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દરેક વાતોને વધુ અમે સમજવા, શીખવા, જાણવા માંગીએ છીએ. મદદ કરો. સાંભળતા જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આવો પ્રયોગ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ એટલી આજ મને આપો, જ્યાં મરણોને માફ કરું છું ત્યાં મરણોને માફ કરો. પ્રશ્ન લાવો અને સતનો છૂટકો કરો, કેમ કે રાજ્ય તારા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.